હું જગદીશ ધનેશ્વર ભટ્ટ મણિનગર અમદાવાદમાં રહું છું. સાયન્સનો ગ્રેજ્યુએટ છું. વિસનગર કોલેજમાં ડૉક્ટર હસીદ બુચ હતા, એમના સાનિધ્યમાં કવિતા લખતો થયેલો અને અત્યારે મારી કવિતાનું લખાણ ચાલુ છે. મારો એક કાવ્ય સંગ્રહ બહાર પડ્યો છે, ગઝલ સંગ્રહ બહાર પડ્યો છે, બાળ કાવ્ય પણ લખ્યું, બાળ સંગ્રહ પણ બહાર પડ્યો છે. એમાં પૈકી એક ગઝલ હું આપણે સંભળાવું છું. એનું શીર્ષક છે રણવિસ્તરે. જો પી ગયો આખી નદી પણ આંખમાં રણવિસ્તરે, ઘંટે તુષા બાજી પડી પણ આંખમાં રણવિસ્તરે. આપણે ઘણીવાર એવું થતું હોય છે કે બધી વસ્તુઓ, સારી વસ્તુઓ સામે હોય પણ જો દિલમાં વિષાદ હોય તો એ બધું નકામું નીવડે છે, જાણે આપણે રણ વચ્ચે ચાલતા હોઈએ એવું લાગે છે. અજવાસની લીલી પડે પાછા વળી જોયું ફરી, સંવાદની આવી ઘડી પણ આંખમાં રણ વિસ્તરે. ચાલ્યા ચરણ તો હાંફ છે એ છે ગનીમત માનવું, કે લહેરખી આવી ચડી પણ આંખમાં રણ વિસ્તરે. ચાલ્યા છે એટલે ચાલવાનું છે અને એ હોય છે જ, પરંતુ આંખમાં એક લીલી પણ આવી પડે એ પણ આપણે સ્વીકારી શકતા નથી અને જાણે રણમાં ચાલતા હોઈએ એવું સતત દિલમાં લાગ્યા કરે છે. આંધી ચડે ચોપાસમાં ને ધૂળની ડમળી બધે, સામે ચડી કેડી મળી પણ આંખમાં રણ વિસ્તરે. ચારે બાજુ તોફાન હોય, કુદરતના તોફાન, તો પણ સારી લહેરખી આવી ચડે તો પણ એમ લાગે છે કે આપણે હતાશ જ છીએ. અવસર બધા તો લીલકાતા આવશે, ઉઘલી જશે સામે ચડી કે તોરણ સમી સ્મૃતિ ઝૂલી પણ આંખમાં રણ વિસ્તરે. સારા સારા પ્રસંગો આવે છે જીવનમાં અને આવે છે અને જાય છે, કારણ ઉઘલી પણ જાય છે, પણ સામે સારી સારી સ્મૃતિઓ આપણા મનમાં આવે છે, પણ જે વિષાદ છે એ ફરીથી આપણને એમ લાગશે કે આપણે રણમાં ચાલી રહ્યા છીએ. હોવાપણાનો ઝાંઝવાનો ખ્યાલ કંઈ જુદો હશે, કે જિંદગી છે વીરડી પણ આંખમાં રણ વિસ્તરે. આપણા હુંપણામાંથી આપણે ઊંચા આવતા નથી અને ગમે તેટલી સારી સગવડતા મળે, સારું સન્માન મળે, પરંતુ છતાંય રણમાં ચાલતા હોઈએ એવો ભાસ થાય છે.